મિત્રો સૌથી અઘરા સ્પેલિંગને યાદ રાખવા અને એ સરળ રીતે આવી એક ટેકનિક આપણને મળી જાય તો આનંદ આવી જાય ને. આજે તમને આપી જ દઉં, ચલો ચિંતા ના કરો. આજે એક એવી ટેકનિક સમજાવવાનું છું કે ખરેખર આ એક સ્પેલિંગ છે એ કઈ રીતે બને છે, એમાં કેવા એવા નિયમો લાગુ પડે છે કે એ પ્રમાણે એ સ્પેલિંગ છે એ બનતો હોય છે. મસ્ત મજાની ટ્રીકથી સમજીએ ધ વોકેબ શોના 8મા લેક્ચરમાં. હું વિજય નાકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મેઇન મહત્વની વાત, 8 વાગે પ્રેક્ટિસનો સેશન અને 9 વાગે એક એવો ભયંકર લેક્ચર કે જે સૌથી અદ્ભુત સૌથી અગત્યનો ટોપિક અંગ્રેજી બોલવા માટેનો છે એની હું એક્સપ્લેનેશન સાથે પ્રેક્ટિસ પણ કરાવવાનો છું. તો આવી જાજો 9 વાગે અને 8 વાગે બંને. 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. ચલો તો શરૂઆત કરીએ આજના સેશનની. 2 અથવા તો 2 કરતા વધુ સ્પેલિંગ ભેગા થઈને નવા સ્પેલિંગો કઈ રીતે બને છે આજે મારે તમને એ સમજાવવું છે. આજની આ ટેકનિકથી તમને ઘણા બધા સ્પેલિંગો એકદમ સરળતાથી યાદ રહી જશે. બટ લેક્ચરની શરૂઆત કરું એની પહેલા વિડીયોને લાઈક કરી દો અને જે લોકોએ હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જેવો આ લેક્ચર પૂરો થશે એટલે એક વિડીયો આવવાનો છે. મેં તમને કીધું હતું, હા, એટલે ટ્રેલર. હજી ફૂલ વિડીયો તો 1-2 દિવસમાં આવશે આપણી ચેનલ ઉપરથી. બટ એક નાનકડું એવું ટ્રેલર છે કે મેં મારા પપ્પાને જે એક નાનકડી એવી ગિફ્ટ આપી મમ્મી પપ્પાને બંનેને, એનો એક નાનકડો એવો 1 મિનિટનો વિડીયો આવશે ટ્રેલર. પરંતુ જે મેઇન વિડીયો છે એ 2 થી 4 દિવસમાં આવશે. તો એક વખત જોજો, લાઈક કરજો, શેર કરજો તમારા તમામ મિત્રો સુધી. ઘણું બધું આનંદ આવશે. ચલો શરૂઆત કરીએ આજના સેશનની. તો શરૂઆત કરીએ ને એની પહેલા આજે છેલ્લો દિવસ છે ભાઈ. કેટલામ દિવસ છે? છેલ્લો દિવસ. હે ભાઈ આજે છેલ્લો દિવસ. પછી આજથી મતલબ કે આજે 31 માર્ચ છે. આવતીકાલથી આ બેચ શરૂ થવા જઈ રહી છે લાઈવ. હજી સુધી એનરોલ નથી કર્યું, હજી સુધી આ કોર્સ પરચેસ નથી કર્યો તો મોકો છે. ફોન ઉઠાવો, આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો અને આ એક અગત્યની એક જોરદાર એક ધમાકેદાર સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે લાઈવ એમાં જોડાઈ જાઓ. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ તમે આ કોર્સને બાય કરી શકો છો. 2 માંથી તમારે જે બેચમાં જોઈન થવું હોય એ બેચમાં તમે જોઈન થઈ શકો છો. નંબર આપ્યો, બાકીની માહિતી તમને મળી જશે. આવતીકાલથી 4,999 રૂપિયા ફી હશે. છેલ્લો મોકો રાતના 12 વાગ્યા સુધી છે તો અત્યારે નંબર ઉપર કોલ કરી દેજો. ચાલો હવે શરૂઆત કરીએ છીએ. થોડીક વાર માટે ધ્યાન રાખજો, આપણે જે શીખવાનું છે 2 કે 2 થી વધારે સ્પેલિંગો ભેગા થઈ અને એક નવો સ્પેલિંગ કઈ રીતે બને ને એ શીખવાનું છે. હવે જો રૂટ વર્ડ્સ. હવે આ શું છે રૂટ? રૂટ એટલે શું થાય ખબર છે? ગુજરાતીમાં કહેવાય મૂળિયા. મૂળિયા. આપણે વૃક્ષ હોય તો વૃક્ષના કેમ અલગ અલગ મૂળિયા હોય, મૂળિયા ઉપરથી જ આખું વૃક્ષ ઊભું થાય ને. હા, તો એ છે. ઇંગ્લિશ ભાષા એ અલગ અલગ ભાષામાંથી બનેલી ભાષા છે. એક ભાષામાં જ બનેલી. એ કેટલાય ભેગા કર્યા જેવી કે લેટિન, ફ્રેન્ચ, જર્મન અને ગ્રીક. આ બધી ભાષાઓ ભેગી થઈ અને એક સરસ મજાનું ઇંગ્લિશ બન્યું છે. આવી ભાષામાંથી શબ્દો લઈને બીજા ઘણા બધા નવા શબ્દો બનાવવામાં આવે છે જેને રૂટ વર્ડ કહેવામાં આવે છે. હવે આ લેટિન વર્ડ્સના કે આના કે અમુક અમુક વર્ડ છે એ લઈ અને એમાં આગળ કંઈક શબ્દ મૂકવામાં આવે, પાછળ કંઈક શબ્દ મૂકવામાં આવે અને એક નવો વર્ડ બને. પણ આ જ ટેકનિક મારે તમને શીખડાવી છે કે એ ક્યારે આગળ શું આવે, પાછળ આવે એને શું કહેવાય, એ ક્યારે મુકાય, એ શું બધું સમજાવું છું. ઓકે, કોઈ મૂળ શબ્દ, કોઈ પણ એક મૂળ શબ્દ હોય, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કમ. આ કમ છે એ મૂળ શબ્દ કહેવાય, બરોબર. હવે આ જે શબ્દ છે એ શબ્દમાં સફિક્સ અથવા તો પ્રિફિક્સ શું છે બે એક્સપ્લેન કરું હમણાં. સફિક્સ અને પ્રિફિક્સ લગાડવાથી બીજા નવા શબ્દો બનાવી શકાય છે. જેમ કે આ કમ છે, હવે એની આગળ તમે WEL લગાડો તો વેલકમ શબ્દ થઈ ગયો. રેડી? તો આવું આજે શીખવાનું છે. એક શબ્દમાંથી બીજા ઘણા બધા શબ્દો બનાવતા શીખવાના છે અને એ સફિક્સ પ્રિફિક્સ છે. પહેલા તો એ જોઈએ સફિક્સ કોને કહેવાય, પ્રિફિક્સ કોને કહેવાય, ક્યારે સફિક્સ લાગે, ક્યારે પ્રિફિક્સ લાગે. ચલો જુઓ. હવે એક મસ્ત મજાનો વર્ડ જોઈ લેજો. એક છે ને આ રૂટ વર્ડ અથવા તો બેઝ વર્ડ. એટલે કે એક શબ્દ હોય, એક શબ્દ હોય ને, કોઈ પણ એક શબ્દ હોય, બરોબર. એ જેમ કે જો આ ACT
આ ACT આ એક શબ્દ છે. શું છે? આ એક શબ્દ છે ACT એક્ટ એક શબ્દ છે. હવે એક્ટની આગળ તમે જુઓ એક શબ્દ લગાડ્યો છે RE અને એક્ટની પાછળ જુઓ એક શબ્દ લગાડ્યો છે ION. એટલે હવે ઈ ત્રણેય વસ્તુ ભેગી થઈને એક નવો શબ્દ બન્યો રિએક્શન. બરોબર છે? તો આ એક આવો શબ્દ બને. આને મૂળ શબ્દ કહેવાય. શું કહેવાય? મૂળ, બેઝ. અને એની આગળ કંઈક ઉમેરો ને એની પાછળ કંઈક ઉમેરો. ઘણા બધા શબ્દો એવા છે કે ખાલી આગળ લાગતું હોય, ઘણા બધા શબ્દો એવા છે કે ઘણી પાછળ જ લાગતું હોય, ઘણા બધા એવા શબ્દો આગળ પાછળ બે જગ્યાએ લાગતા હોય. હવે તમને સમજાવી દઉં સફિક્સ પ્રિફિક્સ કોને કહેવાય. તો જ્યારે કોઈ પણ મેઇન શબ્દ હોય, રૂટ વર્ડ, એની આગળ જો તમે કાંઈ આવો રી કે વેલ આપણે જે હમણાં લગાડ્યું એવો શબ્દ લગાડવામાં આવે તો જે મૂળ શબ્દની આગળ જે શબ્દ લગાડીને નવો શબ્દ બનાવવામાં આવે તો એ આગળ લાગતા શબ્દ અથવા તો અક્ષરને પ્રિફિક્સ કહેવામાં આવે. પ્રિફિક્સ હંમેશા પહેલા હોય, એમ યાદ રાખવાનું. અને રૂટ વર્ડની પાછળ કોઈ એક શબ્દ લગાડવામાં આવે, અક્ષર લગાડવામાં આવે, એને સફિક્સ કહેવામાં આવે છે. યાદ ન રહે ને તો શું યાદ રાખવાનું ખબર? પ્રી પહેલા હોય. પ્રી પહેલા હોય એટલે શબ્દની આગળ પ્રી એટલે પ્રિફિક્સ અને શબ્દની પાછળ સફિક્સ હંમેશા પાછળ રહેશે. ઓકે, હવે જોઈએ પ્રિફિક્સ અને સફિક્સ એ અંગ્રેજી ભાષાના એવા ભાગો છે જે શબ્દમાં ઉમેરાતા હોય અને તેનો અર્થ બદલાઈ જાય છે. પાછો પ્રિફિક્સ શબ્દની શરૂઆતમાં આવે અને સફિક્સ શબ્દના અંતમાં ઉમેરાય છે. હવે જો એક એક વસ્તુને સમજીએ. જોજો પ્રિફિક્સના ઉદાહરણ આપ્યા છે. પ્રિફિક્સ શબ્દની શરૂઆતમાં ઉમેરાતા શબ્દો. હવે જો જેમ કે એક્ઝામ્પલ જુઓ, આ હેપી HAPPY આ મૂળ વર્ડ કહેવાય, જેને રૂટ વર્ડ કહેવાય. પરંતુ એની આગળ હેપી નો મતલબ શું થાય? ખુશ થાય, ખુશ. પરંતુ હવે એની આગળ તમે UN લગાડી દો એટલે કે પ્રિફિક્સ UN લગાડી દો તો અનહેપી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયો નાખુશ. રેડી? પેલા એક શબ્દ હતો એની આગળ તમે પ્રિફિક્સ લગાડ્યો, કારણ કે પ્રિફિક્સ હંમેશા શબ્દની આગળ લાગે. તો જો અનહેપી, અન પ્લસ હેપી એટલે અનહેપી એટલે ખુશ ના હોવું. રાઈટ એટલે લખવું થાય, પણ આગળ તમે રી લગાડી દો તો રીરાઇટ, ફરી લખવું તો પ્રિફિક્સ શું લાગ્યો? રી. અગ્રી એટલે સહમત થવું થાય, પણ એની આગળ તમે ડિસ લગાડી દો તો ડિસઅગ્રી એટલે સહમત ના હોવું. એટલે જ્યારે પણ કોઈ મૂળ શબ્દ હોય, રૂટ વર્ડ હોય, એની આગળ જો સફિક્સ આગળ પ્રિફિક્સ જ લાગે, પ્રિફિક્સ અથવા તો પાછળ સફિક્સ લગાડાય તો એનો શબ્દનો મૂળ જે શબ્દ હોય ને એ બદલી જાય. હવે ક્યારે કયો થાય એ સમજી લે. ચલો, પણ પેલા સફિક્સ જોઈએ, પ્રિફિક્સ લાવીએ. જો હવે કોઈ શબ્દની આગળ તમે UN લગાડો ને તો એનો વિરોધી શબ્દ થઈ જાય. જેમ કે હેપી હતું HAPPY. ઓકે, આની આગળ તમે UN લગાડી દો એટલે આ જે શબ્દનો ગુજરાતી હતો ને એનો વિરોધાર્થી શબ્દ કરી દે અનહેપી. જેમ કે ફેર એટલે હા, પણ અનફેર એટલે અન્યાય. ફેર એટલે ન્યાય, પણ અનફેર એટલે શું થઈ ગયું? અન્યાય. એવી જ રીતના કોઈ શબ્દની આગળ તમે RE લગાડો છો, રી, તો એનો મતલબ જે મૂળ અક્ષર હોય, જેમ કે રાઈટ, તો રાઈટ છે એટલે લખવું, પણ એના આગળ તમે રી લગાડી દો તો આ ક્રિયા ફરીથી કરવી એમ થાય. તો ફરીથી. તો જો બિલ્ડ હતું, બિલ્ડ એટલે બનાવવું થાય, પણ રીબિલ્ડ એટલે શું થાય? ફરીથી બનાવવું. સાયકલ, પણ રીસાયકલ એટલે પાછું. બરોબર છે? તો રી શબ્દ લાગે કોઈ પણ શબ્દની આગળ એટલે સમજી લેવાનું કે જે ક્રિયા આપી હોય ને એ ફરીથી કરવાની વાત કરે છે. એવી જ રીતના કોઈ પણ શબ્દની આગળ UN લગાડેલો હોય તો એનો મતલબ તમારે સમજવાનો કે આ જે વસ્તુ છે ને એનો વિરોધી શબ્દ થઈ જાય. રેડી? એવી જ રીતના ડીસ અને અન બે એક જ વસ્તુ છે, વિરોધી શબ્દ કરી દે. જેમ કે લાઈક એટલે ગમે છે, પણ ડીસ લગાડી દો, ડિસલાઈક એટલે ના પસંદ. અગ્રી એટલે સહમત, પણ ડિસઅગ્રી એટલે ના સહમત. રેડી? તો ડીસ લાગી જાય. એવી જ રીતના PRE પ્રી લગાડવામાં આવે તો મતલબ થઈ જાય પહેલા. જો પેઇડ એટલે કે ચૂકવેલું, પણ પ્રીપેઇડ એટલે અગાઉ ચૂકવેલું. ઓકે, પછી પ્રિપેર, પેર તો પણ પ્રીપેર એટલે ફરીથી. તો હંમેશા પ્રી શબ્દ લાગે છે તો એનો મતલબ થઈ જાય કે અગાઉથી કરેલું, પહેલા એમ. એવી જ રીતના MIS મિસ એટલે ખોટું. કોઈ પણ હોય, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, પણ આગળ મિસ લગાડી દો તો ખોટું સમજવું, મિસઅન્ડરસ્ટેન્ડ, મિસ્ટેક. રેડી? તો આ વસ્તુ છે. પ્રિફિક્સ એટલે જે શબ્દની શરૂઆતમાં ઉમેરાય છે અને તેના અર્થમાં ફેરફાર થઈ જાય છે એને પ્રિફિક્સ કહેવાય. બધા પ્રિફિક્સ છે એના વિરોધાર્થી શબ્દ થઈ જાય. બરોબર? હવે સફિક્સ એના ઉલટું પાછળ લગાડવામાં આવે. જેમ કે જો પ્લે છે,
તો રમવું, પણ આગળ ER લાગી જાય એટલે રમતકાર, એટલે કે જે રમત રમનાર છે. ટીચ છે એટલે ભણાવવું, પણ ING લાગી જાય તો શિક્ષણ થઈ જાય, ટીચિંગ. હેલ્પ છે તો મદદ, પણ હેલ્પફુલ એટલે ઉપયોગી થઈ જાય. હેલ્પ એટલે મદદ, પણ ફૂલ એટલે બે ભેગું થઈ જાય તો હેલ્પફુલ એટલે ઉપયોગી. ઓકે, તો સફિક્સ થઈ ગયું. હવે સફિક્સમાં તમે જોઈ લો, કોઈ પાછળની ER લાગતા હોય, જેવા કોઈ શબ્દની પાછળ, તો જે વ્યક્તિ કંઈક કરનાર છે, બરોબર, ડોક્ટર, બરોબર છે, એન્જિનિયર, ટીચર, તો પાછળ ER લાગે, રાઇટર, રેડી, એટલે ઈ થઈ ગયું એ વ્યક્તિ ખુદ ઈ કંઈક કામ કરનાર છે. ING લાગે તો ક્રિયાનો પ્રક્રિયાવાચક સ્વરૂપ થઈ જાય, બરોબર, રનિંગ એટલે દોડવી, ઓકે, દોડવી એટલે દોડતો એમ. કોઈ પણ શબ્દની પાછળ FUL લાગે તો ફૂલ એટલે ભરપૂર, તો જોયફુલ, આનંદથી ભરપૂર, રેડી. પછી LESS લાગે તો એના વગરનું, તો કેર એટલે આપણને ખબર કોઈની કેર, કેરલેસ એટલે બેદરકાર. પછી MENT, મેન્ટ એટલે અવસ્થા કે ગુણ, પણ એન્જોયમેન્ટ એટલે આનંદ થઈ જાય, બરોબર. તો સફિક્સ એટલે પાછળ લાગે. હવે જો સ્માર્ટ યાદ રાખવાની રીત સમજી લ્યો. પ્રિફિક્સ એટલે પ્રી પહેલા, શબ્દની શરૂઆતમાં, સફિક્સ પાછળ આવે, શબ્દના અંતમાં આવે. ધ અનહેપી પ્લેયર વોઝ રનિંગ કેરલેસલી, તો અનહેપીમાં અન પ્લસ હેપી પ્રિફિક્સ છે, સફિક્સ છે, રનિંગમાં સફિક્સ છે, કેરલેસમાં સફિક્સ છે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. હવે હું તમને એક મસ્ત મજાનું સમજાવું. જેમ કે રૂટ વર્ડ કોને કહેવાય? જેમ કે એક વૃક્ષ બતાવેલું છે તમને. વૃક્ષમાં તમે જો રાઇટ, એક્ટ, પ્લે, ટાઈ, અગ્રી, રીડ, જોય, વ્યૂ, આ બધા રૂટ વર્ડ છે, મૂળ શબ્દ છે. હવે એની આગળ તમે પ્રિફિક્સ લગાડો કે એની પાછળ તમે સફિક્સ લગાડો તો એના અર્થ બદલાઈ જાય. જેમ કે જો રાઇટ છે તો એની આગળ તમે રી લગાડો તો રી રાઇટ, જે હમણાં આપણે સમજાય, બરોબર છે. એવી જ રીતે તમે સરસ મજાની રીતે સફિક્સ હોય તો એની પાછળ એબલ લગાડી દો તો તમારે એ થઈ જાય, બરોબર છે. તો આ વસ્તુ છે એ ધ્યાન રાખવાનું છે. આ બધા સફિક્સ છે અને આ બધા પ્રિફિક્સ છે, તો આ વસ્તુને ધ્યાન રાખવાની. હવે એક સરસ મજાની વસ્તુ સમજાવું, જો તમને મસ્ત મજાની રીતે સરસ રીતે સમજાય છે ને. LOGY, આ લોજી નો મતલબ શું થાય? AGOG, આ લોજી. હા, લોજી નો મતલબ શું છે ખબર છે? લોજી છે ને પેલા તો સફિક્સ છે. શું છે? સફિક્સ. હવે સફિક્સ છે એ તો 100% થઈ ગઈ, વાત પૂરી. બટ એનો મીનિંગ શું થાય ખબર? લોજીનો મતલબ સ્ટડી. લેટિન વર્ડ છે આ લોજી શબ્દ ને, લેટિન વર્ડ છે, એનો મતલબ થાય સ્ટડી, એટલે કે અભ્યાસ ગુજરાતીમાં. આપણે જો બાયોલોજી, તો અત્યાર સુધી ખબર હતી, બાયો એટલે થાય જીવો, જે જીવ છે એમાં હું તમે બધા આવી છે, જીવ, અને લોજી એટલે અભ્યાસ, તો બાયો પ્લસ લોજી એટલે બાયોલોજી, તો જીવનો અભ્યાસ એટલે બાયોલોજી થાય. તો જે શબ્દની પાછળ LOGY હોય અને આગળ કોઈ શબ્દ હોય તો સમજી લેવાનું કે એ મતલબ કે બાયોલોજી તો જીવોનો અભ્યાસ, બાયોલોજી તો જીવોનો અભ્યાસ, કારણ કે બાયો એટલે શું થાય? જીવો, અને લોજી એટલે અભ્યાસ. એવા આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ, જો તમને એટલે ખ્યાલ પડશે. જેમ કે ઓડેન્ટો, હવે લોજી એટલે તો અભ્યાસ થાય. હવે ઓડેન્ટોલોજી, ઓડેન્ટો એટલે શું થાય? દાંતનો જે અભ્યાસ કરતા હોય ને એને ઓડેન્ટોલોજી કહેવામાં આવે છે. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો હજી તમે સ્પોકન ઇંગ્લિશની બુક પરચેસ નથી કરી તો કરી લેજો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને બુક મંગાવી શકો છો. 349 રૂપિયામાં તમને આ બુક ઘરે પહોંચાડી દેવામાં આવશે, તો મંગાવી લેજો. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ પ્રેક્ટિસ માટેની જોરદાર કીટ છે, જે પણ તમારે મંગાવી હોય તો મંગાવી શકો, અથવા તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ પરચેસ કરી શકો છો. હવે જો કાર્ડિયો, કાર્ડિયોનો મતલબ થાય હૃદય, લોજી એટલે અભ્યાસ, તો હૃદયનો અભ્યાસ કરતા એને કાર્ડિયોલોજી કહેવામાં આવે છે. ઓકે, એવી જ રીતના લોજી પણ જીઓલોજી, તો જીઓલોજી એટલે શું થાય? જીઓલોજી એટલે જમીનનો અભ્યાસ કરતા હોય એને જીઓલોજી કહેવામાં આવે છે. પછી છે ડર્મેટોલોજી, જે આપણી ત્વચા, જે ત્વચાને જે ત્વચા ચામડીના રોગોનો, હા, તો ડર્મેટોલોજીનો મતલબ થાય ત્વચાનો જે અભ્યાસ કરતા હોય એને ડર્મેટોલોજી કહેવામાં આવે છે. પછી ઝૂલોજી, ઝૂ એટલે તો પ્રાણી, તો પ્રાણીઓનો અભ્યાસ કરતા હોય એને ઝૂલોજી કહેવામાં આવે છે. એના પછી લોજી પણ સાયકો, સાયકો એટલે મન, તો મનનું વિજ્ઞાન એટલે કે એનો અભ્યાસ કરતા હોય તો એને સાયકોલોજી કહેવામાં આવે છે. એવી જ રીતના ક્રિમિનોલોજી, ક્રિમિન એટલે ખબર છે? ક્રિમિનલ એટલે કે અપરાધ, જે લોકો અપરાધ કરે છે એની પાછળનો અપરાધ હોય, કે અપરાધી ગુના શા માટે કરે છે એના માટેનો અભ્યાસ હોય, રેડી, તો એને ક્રિમિનોલોજી કહેવામાં આવે છે. ઓકે, એના પછી પેથોલોજી, પેથોલોજી એટલે કે રોગો, રોગોનો અભ્યાસ કરતા હોય પેથોલોજી કહેવામાં આવે છે.
અને એવી જ રીતના અંગ્રેજી જો તમારે સરસ મજાની રીતે શીખવું હોય તો આ લોજી એટલે કે અભ્યાસ કરવો જોઈએ ઇંગ્લિશનો, સ્પોકનનો લોજી. ના એટલે જેને પણ હજી પરચેસ નથી કરવો કરી લેજો. આ છેલ્લો દિવસ છે. કાલે સાંજે આજે રાતના 12 વાગ્યા પછી આ ઓફર પૂરી થઈ જશે. મોકો ચૂકી જતા નહીં. એટલે હજી એ નંબર તમને આપેલો છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. 1 એપ્રિલથી આ બેચની શરૂઆત થવા જઈ રહી છે. તો જોઈ લેજો. વધારે ઇન્ફોર્મેશન માટે કોલ કરી દેજો અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. જેમને પણ નથી કર્યું હોય ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક ઉપર વિજય નાકિયા, તેમજ વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ અને આ 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી પણ તમે જોઈન થઈ જશો. નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી દેજો. ઓકે. અને કેવો લાગ્યો આજનો સેશન એ તમારે કોમેન્ટ કરવાનો છે કોમેન્ટ બોક્સમાં. સર આનંદ આવ્યો, મજા આવી, મોજ આવી ગઈ એવું તમે લખી શકો છો. અને હવે ટૂંક જ સમયમાં એક નવો મારો મસ્ત મજાની મારી એક મહેનતનો વિડીયો આવવાનો છે. મતલબ કે મમ્મી પપ્પાને જે ગિફ્ટ આપું છું એનો એક જોજો, બહુ આનંદ આવવાનો છે. થોડીક જ વારમાં હમણાં શરૂ થશે. ઓકે. અને સાંજે 8 વાગે પ્રેક્ટિસનો સેશન ગુરુ ઓફ ગુજ્જુ, 9 વાગે મારી સાથે લાઈવ આવી જાજો. અને જાતા એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, આવજો.